યુવતીને બ્લેકમેલિંગ કરીને રત્ન કલાકારે વરાછા પોલીસ સ્ટેશનની સામે મિલેનિયમ હોટેલ અને કામરેજની નેક્સા હોટેલમાં લઈ જઈને રેપ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. યુવતીએ આરોપીને ચુંગલમાંથી બહાર નીકળવા તાંત્રિક પાસે વિધિ કરાવવામાં 2.53 લાખ ગુમાવ્યા છે. ઉત્તરાયણ પોલીસે છટકું ગોઠવીને યુવકને ઝડપી પાડ્યો. મોટા વરાછાની યુવતીને બ્લેકમેલ કરીને રત્ન કલાકારે વરાછા પોલીસ સ્ટેશનની સામે મિલેનિયમ હોટેલ અને કામરેજની નેક્સા હોટેલમાં જઈને રેપ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. યુવતીએ આરોપીના ચુંગલમાંથી બહાર નીકળવા તાંત્રિક પાસે વિધિ કરાવવામાં 2.53 લાખ રૂપિયા ગુમાવ્યા. ઉત્તરાયણ પોલીસે છટકું ગોઠવીને યુવકને ઝડપી પાડ્યો હતો. બેંકમાં લોન ડિપાર્ટમેન્ટમાં યુવતી નોકરી કરતી હતી. તે વખતે આરોપીને લોન લેવા માટે કોલ કર્યો હતો. આરોપીએ ડોક્યુમેન્ટો લેવા બોલાવી હતી. મિત્ર બનાવીને આરોપીએ યુવતીને કહ્યું કે આટલા પગારમાં નોકરી કરે છે, હું તને સારા પગારની નોકરી છે તેવું કહેતા યુવતીએ આરોપીને પાર્લે પોઈન્ટ મળવા ગઈ હતી, જ્યાં યુવકે ત્યાંથી તેને વરાછા પોલીસ સ્ટેશનની સામે મિલેનિયમ હોટેલમાં લઈ ગયો હતો, જ્યાં યુવતી પર રેપ કર્યો હતો. યુવતીના બીભત્સ ફોટો પાડીને બ્લેકમેલિંગ કરવા લાગ્યો હતો. બીજી વાર આરોપીએ યુવતીને કામરેજ બોલાવી હતી. આરોપીએ ચંદુ બલદાણિયા નામથી યુવતીને મેસેજ કર્યો હતો. ચંદુ બલદાણિયા તેનો પિતરાઈભાઈ હોવાનું કહીને સોશિયલ મીડિયામાં વાત કરતો હતો. તે વખતે ચંદુએ કહ્યું કે ભાવેશ માટે બીજી છોકરી શોધી આપ એટલે તારો છુટકારો થાય. આથી યુવતીએ બીજી છોકરી શોધી આપવાની વાત કરી યુવતીને પીછો છોડાવવા તાંત્રિક પાસે ગઈ હતી. તાંત્રિકે તેને વશીકરણની વિધિના નામે 2.53 લાખની રકમ પડાવી હતી. આખરે કંટાળીને 25 વર્ષીય યુવતીએ ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ આપી. આથી પોલીસે હવસખોર ભાવેશ દોરા બલદાણિયા અને તેની બહેન જાગૃતિ તુલા બલદાણિયા, ચંદુ બલદાણિયા અને તાંત્રિક વિજયની સામે રેપ, કુકર્મ, છેડતી અને ધમકીનો ગુનો નોંધ્યો. પોલીસે તાંત્રિકના ઘરે તપાસ કરતા બહાર ગામ હતો. આરોપી ભાવેશ પરિણીત છે અને તેને સંતાનમાં એક પુત્ર છે. સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ.